કંટાળી ગયો છું. હું કરું હું ના કરું કોઈ ખબર જ પડતી નહીં. મારું મગજ જ કોમ હાલતું નહીં. એક મહિનાથી શિખર ઘરમાં હું પનોતી પહેરી રહી છે ને તે મારું ઘર ધુવાળે જતું રહ્યું ધુવાળે. મારો જવાન જોત છોકરો હતો બોલો તો ફરતો રમતો છે મસ્ત ફરતો ગમો અમે નખમય દુઃખ નતું અને શિખર છેલ્લા મહિનાથી મારા લાલ્યાને હું દુઃખ પહેરી ગયું છે ને તે એના દવાખાનામાં તો શાપ પૂરો થઈ ગયો. જમીન હતી ને બધી અડધી વેચી મારીને કોઈ ગીરો મેલી દી 1 વીઘું પડ્યું છે કાલી પહાડ 1 વીઘો નામનો કહેવાનો. અમે હું કરું શું થાય છે હું ચિંતા કરે નહીં હું શોક જતો આવું છું. દુખાય છે નહીં રવાતું બાપા, દુખાય તું ઘડી આરામ કર હું શોક જતો આવું ગમે તે ચિંતા કરે નહીં. હું બેઠો છું હજી લ્યા તારો બાપો જીવે છે. ના હોય તો બાપા અંદર પેલી દવા બવા પરિવાર તો પૈસા અલ્યા નહીં દવા પૂરી થઈ ગઈ. હું કરું આ બોલા છે ને બુમા પાડે છે ને તે મારો જીવ જતો રહે છે. મને કમકમી આવી જાય છે. બધી રીતના પૂરો થઈ ગયો છું. જેના પાસેથી ઉછી પાછીના લેવા જેવા હતા ને એવાના પાસેથી લઈ લીધા છે. અમુક કોઈના પાસેથી પૈસો લઉં ને એવું એ રહ્યું નહીં. અને બધા જો કી કોક ક્યાંક આ દવાખાનું સારું છે આ જગ્યાએ સારી દવા મળે છે તો ઈકન જગ્યાએ લઈ ગયો છું. ઓના માટે મેં રૂપિયોનું તો જોયું જ નહીં. જો મને કીધું ને રૂપિયાના ઢગલા કર્યા છે દવાખાનામાં પણ અશ્કર શિકર હું દુઃખ પહેરી ગયું છે ને તે મારા લાલ્યાને મોથામાંથી બેઠો થવા દેતો નહીં. કંટાળી ગયો છું. મને એવું થાય છે કે ભગવાન એને દુઃખ હાલ્યા વગર પેલા એના બાપને લઈ લે. આ છોકરાનું દુઃખ મને જોયું જતું નહીં. હું કરું તો કરું હું ઓસામ પૂર્વીની માં મરી જાય ને તાનો નેનો મોટો મી કર્યો છે. મારા જીવના જેમ હાથવી અને એને મોટો કર્યો છે. એને માજ્યું ને એટલું એને લાવી આલ્યું છે. એને કીધું કે બાપા મારે ઓમ કરવું છે તો એ કરી આલું. મને રિહોડો કે બાપા મારે બાઇક લેવું છે મહિના મરી તે ગમે તે ઉછી પાછીના કરીને એના માટે બાઇક લાવી આલ્યો. પણ ભગવાન શિખર સેવો દાડો લાવ્યો ને સેવો સમય લાવ્યો ને તે મારો લાલ્યો હજી બાઇક ઉપર બેઠો નહીં. હું કરું તો કરું હું રાતી ઊંઝે ઊંઘ નહીં આવતી. બાપા હું છે લાલ્યા હું છે પાણી લાવું ભાઈ પાણી લાવું. ના હું ખમાતું નહીં બાપા, પેટમાં ખાઈ જાય છે. લાલા ઉતરો ખાઈ નહીં બેઠા લાલા પાણી લાવું ઉપર તારા માટે પાણી લાવું. ના તો કહો તો દવાખાને લઈ જાવ બાપા. નહીં રવાતું દવાખાનામાં તને શું લઈ જવાનું બાકી મેલ્યું છે દવાઓ કરાવવાનું શું બાકી મેલ્યું છે. દુખાય છે ઓ બાપા લગી રે નહીં રવાતું. હું કરું આના માટે કોઈ રસ્તો વધ્યો નહીં મારા પાસે. બાબા ના હોય ને તો ઘરમાં કપામ ચોટવાની મોનો કોટો દવા હોય ને તો લાઈન પડી દો. અલ્યા એ તું કીધી તને શરમ આવે છે. તમને હેરાન કરું મને હું ખમાતું નહીં. ના હોય તો છૂટી જાઉં હું. એ બાપા છોકરાનું દુઃખ જોયું જતું નહીં. ઘરમાં પૈસો પડ્યો નહીં કે ઘરમાં કશું પડ્યું નહીં અને દવાખાને જે રીતના લઈ જવો મારે અને પાછો કે એટલો હેરાન થાય છે ને તેના છેલ્લા શબ્દો કે છે મને કે બાપા ના હોય તો કપામ છોટવાની દવા લાઈન પી દો તો હું મરી જાઉં. મારા નોમનું પૂરું થઈ જાય. તમે હેરાન છો તો ગમે તે કરું પણ તારા માટે હું કદી મારા ભાઈના ઘેર ઉછીનો પૈસો માગવા નહીં ગયો પણ આ તારા માટે એના ઘર જઉં છું. અને જો હાલે ને તો દવાખાને લઈ તો તું થોડી વાર આરામ કર. દવા લેતા પી જાઉં. ના નહીં પીવી તું થોડી વાર આરામ કરવું હાલ આવું ગમે ત્યાંથી પાતાળમાંથી પૈસાની સગવડ કરીને હું આવું છું. તું બેસ. હા કરશનભાઈની ખેતીનું તો આ સુધી કોઈ પહોંચ્યું નહીં કે પોકવાનું એ નહીં. ઓરે હોમન એરંડા જતા તે એના પૈસા એ બેંકમાં મેલી રહેશે અને એનું તો વેચાય આવે પાછું. અને ઉને પાછા જે હોમન એરંડા થાય ને એ પૈસા ના આવે તો બેંકમાં જઈને મેલ્યા બસ. એટલે કરશનની જિંદગી તો વ્યાજમાં જ પૂરી થઈ જશે. ઘણું છે ઘણા પૈસા છે શું કરવા છે. અમુક શાંતિથી આપો તો ઘેર બેઠા બેઠા જલસા જ કરવા છે. બીજું કશું કરવું જ નહીં. આ એરંડોમાં જ આપો તો રહેવાનું આખો દાડો. શું આપણે ફરવા જવું છે કરશનભાઈ આ સુધી તો કરશનને કઈ બોલાવું છે રે. અને અમુ ચોથી કરશનભાઈ થઈ ગયા. રાયમલ તમે કોઈ આ કરશન ના ગયા એમના માવા એવા નહીં. અને આ તો તમે તો ઘર જ પડો તો ગધા ને બાપ કે એવા છો. હું ભાઈ થોડા કોમ જ આવેલો હતો એટલે
મને ખબર છે તમે એવું કોમ આવ્યા છો અને પૈસાની વાત હોય ને તો મારા ઘેર ના આવતો તને કઈ હમણાં દીધું કે ભાઈ મારી વાત હમણાં કરશનભાઈ મારો લાલ્યો બીમાર થઈ ગયો છે અને એને દવાખાને લઈ જવો છે હું કીધું પૈસા લેવા આવ્યો તો થોડા નેકળવાન કર સોનું મોનું આવીશ હોય પૈસા હું તારા દકે કરી મારા લાલ્યો બીમાર પડે છે દવાખાને લઈ જવું છે ભાઈ તેલે એ તો મજૂરી કરવી પડે આખો દાડો ગોમના બોકરા ને વલ્લા બેહી રહું છે ને મજૂરો કરવો નહીં અમૂર્દો મારી વાત તો હબળો હું શું તમારા એ મને ખાલી વેદવા આલો ઉછીને આલો તમે ગમે તે રીતના આલો હું તમારે પાછા લઈ જઈ મારા પાન પૈસા જ નહીં તારા માટે હું ઝાડ છે મારા ઘેર તે ખંચેરીને આલી દઉં તને હું કના પહેર જઉં ગામમાં કોઈના પહેર જઉં એવું રહ્યું નહીં ભાઈ કરશનભાઈ મારી વાત તો તમારા પજે પડું છે મારો છોકરો બીમાર પડી ગયો છે તું મને મેકી દે ને સાહેબ તારા માટે કોઈ મારા પાન પૈસા નહીં ગાલી રહ્યા છે એરંડા ખંચેરવા દે કોમ કરતું અને મજૂરો કરો તમે હું મોટી આશા લઈને આવ્યો છું તમારા ઘરે મારો છોકરો મરવા પડ્યો છે કોક કરીને થોડા ઘણા હાલો મારે દવાખાને લઈ જવો છે ઘર રીઝા ફેદી લે પૈસા હોય તો જલ્દી મારે જા. તમારું ઘર ફેદાય પણ પછી કહું છું નહીં મારા પાન પૈસા તો પચોથી લઈને આલું તને અને ભાઈ કોક તાર હોમન એંડા પાક્યા તારે એટલે હું એ તારા માટે પકડ્યા છે એટલે હું કોઈ અમે કોઈ ભિખારી છીએ લ્યા અમાર બૈરો છોકરો નહીં ઘેર પણ મારી વાત તો આપણો એ તમારા પૈસા પકવેલા તમારા હાલશો ને બધા પાછા લ્યો એક વાર મારું કોમ નીકળી જાય મારો લાલ્યો હોશ થઈ જાય એટલે તમારા દૂધું ધોઈ પૈસા પાછા ના, લેવો ના, એ બધી વાત જ કરીને તારા માટે મારા ઘેર એક રૂપિયો નહીં તું નેકળવાન કરે ભાઈ વર રાખજો સમય આવશે તું જવાન કર નું હોયથી વ્રતની જરૂર તો પડે ધૂળની તું નેકળવાન કર હો રે મારા પાસે તો 1 કરોડ રૂપિયા હોય એટલે હું કોઈ તાને આલી દેવાના મારે આ છોકરી કોમ જરૂર પડી તરત આવી ગયા કરશનભાઈ પાન એટલે હમુરદી મજૂરી કશી કરવી નહીં કોઈ નહીં અને આ જુદી આ હોય તો કદી મારું હારું નહીં તાચ્યું આ ટોપું કરવા બીજો નહીં જવાનું ને પૈસા લેવા કરશનભાઈ પાહણ આપવાનું છોકરા ધંધા જ રહેશું હોય પૈસા તો પડ્યા ઘરમાં 1 લાખ રૂપિયા પડ્યા છે પણ એના માટે 1 રૂપિયો નહીં મારા ઘેર કેટલી બધી આશા હતી મને મારા કરશનભાઈ પાસેથી પૈસા મળશે અને કીધું પૈસા આલશી તો મારા લાલાને દવાખાને લઈ ગયો પણ આ માણસને મને 1 રૂપિયો ના આલ્યો અને મને ધિક્કાર કરીને કાઢી મેલ્યો ઘેરથી બેઇજ્જત કરીને અમે કરું તો કરું હું મારા છોકરાને દવાખાને છે રીતના લઈ જવું એ ખબર આવો હાડો બેહો અને પોણાનો હોશ નહીં થયો જી નહીં ફેર પડ્યો કશું બાકી મેલ્યું નહીં કયો એના માટે જેટલો દવાખાનો કરી નાખ્યો ઊંઘ્યો કંટાળી ગયો છું ઊંઘ્યો તો હાલ ઊંઘવા દો હા તો ઊંઘવા દે. હવારોનું પેટમાં દુખાતું કે નહીં રવાતું કે ઘરમાં કપાવામાં સોટવાની દવા પડી હોય તો લાઈન ઓહો. પડી જો કે પાર આવે એટલું બધું તારે દુઃખ પડે થઈને એટલું અમે મુયા શું કરું કયો તે હોભળો કે હારા દવાખાને લઈ ગયા છો હગામ મનની વાત કને કરવી દવાખાને તો લઈ જવા હતા પણ કુકા ધોવું કે કુકા પૈસા માટે બેહી રહ્યા હતા ઘરમાં જેટલી જમીન હતી ને આપણી ઘરની હા. એ કોઈ વેચી મારી કોઈ ગીરો મેલ દીધી કોઈ દાગીના પડ્યા હતા એ વેચી માર્યા ને 1 મહિનામાં એવું દવાખાનું આવી ગયું છે ને તે ઘરમાં હાલ અટાણા પૈસા વધ્યા એટલે નહીં આટલું બધું થયું તોય તમારે હાડું ને ભૂલી ગયા મારો- ફોન તો કરવો તો એક ફોન હગા તમારે તો હું કેવું મારા હગા ભાઈને કગરીને ભાઈ બાપા કરીને આવ્યો એને મને રૂપિયો ના આલ્યો પણ મારે બીજા હગો પાડ હું આશા કરવી કયો એટલે તમારો હાડું નહીં બેઠો વાઘ જેવો માર ધડ્યા ભાઈને પૈસા ના આલ્યા એટલે પછી આપણો પટી ગયું યાર આ અને ભણ્યાને તો- લોકોને વેદવા આલી છે બોલો એ રહ્યા અને આ મારા લાલ્યા માટે દવાખાને લઈ જવા માટે મને પૈસા ના આલ્યા મને ટેકો ના કર્યો આટલી બધી રપત છો તો તમે મને યાદ ના કર્યો હું કરું તાણ કયો હું તો પટી ગયો છું લાલ્યો પટી ગયો છે ના હોય તો બે મરી ગયા અને બે પટી ગયા તો એટલે પાર અમે આવે હજી જીવીએ છીએ શું મરવાના આવા દાડા આવે તમારા મને વાલું દુઃખ જોયું જતું નહીં હાડું કે હું કરું હોભળો હે. મારું શું કેવું છે બધા જ આખા શરીરના રિપોર્ટ કરાવી દીધા બધા રિપોર્ટ કરે બધા રિપોર્ટ કરાય રિપોર્ટોમાં કશું નહીં આવતું કોઈ નહીં આવતું ના પછી પેલું શું કહેવાય આ મગજનું બધું કરાવી CT દીધું scan. હા બધું કરાવી દીધું તોય કોઈ નહીં આવતું કશું કીધું કોઈને ડોક્ટરો એમ કીધું કે આ ભાઈને નખમાં દુઃખ નહીં પણ આ ખાટલો મેલીને ઊભો થતો જ નહીં તો આમાં એક થાય પાછું હો ઓને હારા ભૂવા લાવવા પડે અને મારે તો પેલો હા. કદાચ સમસ્યો હોય આ તો પાછો રાતમાં એકલો પાણી વાળવા જતો ઓ, કે જાય છે ને બધું કામ કરે છે એટલે આ તો શું છે સમક હોય સમકાય હોય પછી ચોય બીવાણો હોય હા. આવું બને પાછું હો જોવો હગા મારા લાલ્યાને હોશ થઈ જતું હોય ને તો તમે કયો એ રસ્તા દવા તૈયાર છું ને તમે કયો એ ગરદી દવા તૈયાર છું બધું જ કરવા તૈયાર છું હું આમાં અભળો મારા પણ એક ભૂવો તો છે જબરો હા હાલ ખાધું હોય ને હા તરત કહી દે અને હું ખાવાનું છે ને એ કહી દે એવો મારા પાસે ભૂવો છે તો પછી ના હોય તો બોલાવો આપણા ઘેર ગમે તે કરીને મનવાનું દુઃખ જોઈ જતું રહી આ દુઃખ કાઢવું પડશે કોક કરીને
દુઃખ તો કાઢી નાખશે. નકર મારો જવાન જોત છોકરો ખોવાઈ જાય એવો તો મોટા ના મારું- આપું છો. હું નહીં બેઠો. એને ખમાતું નહીં ને એટલે તો દવા પીવાનું કે છે. લ્યો, હું કરું કયો? આમાં ઈને કેટલી વેદના થતી હોય તાણે દવા પીવાનું કે ઓહો રાયમલ આવો આવો સમાચાર મળ્યા હતા એટલે આવો. મહેમાન છે ઓહો, આવો. મારા હાટું છે. બેહો, બેહો, બેહો. બેહો, તમે બેહો. ના ના તું બેસ કે ના, ના, બેહો, બેહો, બેહો. બેહો. સમાચાર મળ્યા કીધું મહેનતથી રાયમલ ગમના ઓટલા શેમ નહીં દેખાતો હું આવું ગામમાં મહિનાથી તો આ રાયમલ રહ્યો ને એ દવાખાનાનો પગાથિયો ગણે છે ને ઉતરે છે ને ચડે છે ને ઉતરે છે ને ચડે છે ને એવું થઈ ગયું એટલે હું છે. નોકરી આવી છે નોકરી નહીં આવી. આ મારા લાલિયાએ ખાટલો નહીં પકડી પાડ્યો. 1 મહિનાથી દવાખાનું આવી ગયું છે ને તે ત્રાસી જશું ત્રાસી. ઈવો ગમમાં દેખાતો નહીં ઓને હોશ થાય તો ગામમાં આવું કર. પણ એવી તો હું બીમારી આવી રહી તે ખાટલામાંથી ઊભો થઈ શકતો નહીં કોઈ રિપોર્ટ કરાવવાનો બાકી મેલ્યો નહીં. આજુબાજુનું કોઈ દવાખાનું બાકી મેલ્યું નહીં કે કોઈ દવા એવી બાકી નહીં કહેવાનું ના ગળાયું હોય. પણ શિખર હું નખો જ પહેરી ગયું છે ને તે હોશ થતું નહીં. ખર્ચોય માપ વગરનો કરી નાખ્યો તો ઘરમાં અટાલા લઈ મેલ્યા નહીં. હવે કના મનો રાયમલ પનોતી બેહી દેવો એવું લાગે છે હો? પનોતી પણ આવી પનોતી કુદરત મને આલી પણ કોઈ બીજાને આવી પનોતી ના આલતા. વાત સાચી કરી રાયમલ આપણું ઘર નેકરી રહે ને તો એક વકીલમાં નેકરી રહે અને એક દવાખાનામાં જતું રહે વાત સાચી વાત. આ બે પગાથિયો ચડ્યા ને એટલે સમજી લેવાનું કે ખીચો ખાલી અને ઘર ખાલી. હું તો એમ હું કહું છું, ઘર ખાલી થઈ જાય પણ મારો લાલ્યો બેઠો થઈ જાય તો મને આનંદ થાય. પણ આ તો ઘરે ખાલી થઈ ગયું અને આ ખાટલો મેલતો નહીં. હવે હું કરું કયો? અમૂર્તિ ઓછો ઉગાડતો નહીં ને વજન થઈ એટલે ગયું છે, ડોક્ટર વજન. નું શું કેવું છે ડોક્ટર તો કીધું આને નખમોય દુઃખ નહીં. તો પછી ખાટલામાંથી કે ઉભો કેમ થતો કે નહીં તો બાપા પેટમાં મને દુખાવો બંધ થતો નહીં કે રવાતી નહીં. અત્યારે તો કંટાળે તો ગલ્લાન તો કોઈ ખવડાવતો નહીં ને કશું ખવડાવ્યું નહીં. 1 મહિનાથી ખાટલા પડી રહ્યો છે ને. 1 મહિનાથી તારે અત્યારે છેલ્લે કેવો જવાબ વાળ્યો મને ખબર છે હા. કે ઘરમાં કપા હોય ને દવા રહીને લાઈન પઈ ગયો બાપા. હવે હું શું કરું કયો? પણ મારું તો એમ કેવું છે ના હોય તો પૈસા ના હોય તો કરશનભાઈ પાસે જા અને લઈ આય કોઈ સારું દવાખાનું હોય કર બતાય કરશનભાઈ ના અત્યારમાં લેવા જતો તે મને કૂતરો કઈને કાઢી મેલ્યો, ભિખારી કઈને કાઢી મેલ્યો, મારી બેઇજ્જતી કરી પૈસા ના આલ્યા ને. આ કરશનના કાટને ઓહો. તને ગોમમાં તો મેઠી વાતો કરે છે કે મારા ભાઈને આટલું દુઃખ પડ્યું હોય ને ચલાજી તો આ બાજુમાં બાજુ હું ઊભો થઈ રહું છું ને સનાજી, જવા દો. હું કંટાળી બેહો, ગયો છું. મને હું એવું બે થાય ભાઈઓની છે વાત કરું. કે મારા પાસે હવે બીજો કોઈ રસ્તો નહીં. ના હોય તો કુવામાં પડીને મરી જાઉં એટલે લાલ્યાને મરતો ના પાડું હું. બીજું કોઈ એટલે અમે કોઈ ગોમ વાળા કોઈ આ મને નહીં. નહીં કે. મારો ભાઈ મને ટેકો નહીં કરતો બસ બીજો પાન તો હું આશા રાખું. મને આ ફોન નહીં કર્યો, મને ફોન નહીં કર્યો. બોલો. એટલે આ તમારા હાથું સદ્ધર છે ને તમારે શું બીજોના પગ દબાવવાના આજે આ હું બધું? કહું અડધી રાતે તમે મને ફોન કરો. પૈસા હું મોટી વાત થઈ યાર. દવાખાના લઈ લો, જેટલા રૂપિયા જોઈએ એટલા લઈને આવું એવો છું. તો પછી યાતી હું કાલ જઈશ તાણે રાયમલ? યાર આ ગામમાં તમે આ પૂછાતા છો. તમને અમારા હાડું નહીં કીધું એ કહો. અરે મને અડધી રાતે વાત કરી હોત ને તો અડધી રાતે આવા બંદર લઈને માણસોને- આવે. આવા માણસોને કોને તો કોક રસ્તો કાઢ્યા લઈ યાર. અને કરશન લે તો ખરો એકલા ને. એકલા લઈને ફર્યા તો છો. મારું મને એમ- ખબર છે એ મોઢા જ મેઠું બોલે છે બાકી તમારા ઉપર હેત નહીં એ તો નક્કી થઈ ગયું આ હેત હોત તો મારા છોકરાને મરવા જ અને એને બોલતા શરમ નહીં ઈવાના પાસે માણસની વેલ્યુ નહીં, ઈવાના પાસે રૂપિયાની વેલ્યુ છે. અને તારા રૂપિયા ક્યાં હંગાતી બંધીને જજે આ ક્યાં તો જો છોકરો તો જો હું કરું કયો? તમે કહો કયો એ રસ્તા જાઉં હું. ગમે બીજું તે તો શું કરું? રસ્તો તો નેકળ છે તો ખરો જ કે હું તો કઉ છું દવાખાનો કોમ ના આલતી હોય દવા તો ના હોય તો પછી બીજી દવાઓ કરવાની હું વાત કરી મારા હાડું. મારા પાસે બહુ જબરો છે. હું ના હોય તો તમે કહેતા હો તો લઈને આવું. એ કરવું પડે ને. હું તો કઉ છું દવાખાનો ફેર ના પડે તો એને રસ્તો કરીએ આપણે બીજું તો શું કરીએ કે શનાભાઈ ભૂવો બોલાવાની એ ના નહીં પણ એને આવા એટલે એની મંડવળ કરવી પડે, એનું ભાડું આલવું પડે. હવે ખાવાનો ફોફો છે સમજતા છે એમ નહીં. ચોથી લાઈન આલું ચિંતા કરે ને પછી 10,000 મોકલાવું છું ગમે તે થાય પણ લાલ્યાને બેઠો કરવાનો છે આપણે તમે મને આટલો ટેકો આલો છો ને તો મારી સાથી ગદગદ થઈ જાય છે અને મારો ભાઈ મને ટેકો આલે અલે આવું મતવાર પરિવાર પૈસાની થોડી કિંમત ગણવાની હોય તો પછી એવું હાડું કરશું મારી તારે. વાત સાંભળો. એ ભૂવો છે ને એનો ફી લે હા પણ કોમ કરી આલજો. ફી ની તમે ચિંતા ના કરતા. હું બેઠો છું. હું આલ્યો. આપણે તો કામ કરે હા. છે યાર, જગ્યા પેલા ડોક્ટર હાથ પકડી તાણે- દે દઈએ છીએ ને વાત એના સાચી માટે છે. હું બેઠો છું. તે તાર હું ગાડી લઈને આવ્યો. ભૂવા લઈ જ ગયો પાછો ઘેરા લઈ ગયો.
પૈસા બાબતમાં તમે ચિંતા કરજો નહીં. ગમે તે કરો બધા ભેગા થઈને મારો લાલ્યો હોશ થાય ને મારો લાલ્યો જેવો ફરતો તો ને હરતો તો ને એવો થઈ જાય. એવો જ હા, થઈ જેવો જાય. થઈ જાય, ચિંતા કરે રાયમલ કાલે હવારે હેતરમાં જતો રહ પણ તું યાતી ના જતો. કશો વાંધો નહીં. તમારા જેવા ગામના આગેવાનો ટેકો હાલતા હોય ને તો મારે યાટવાનું આવતું જ અને નહીં. કરશન ને તો એક દાડો હમો મરવા જા મોઢા ના મારું તો મારું નામ શનો ભગત નહીં. કેવું પડે તમારે, આવું કેવું આ પડે. કીએ ના ને તો હોરે હોન થાય ને વિહે ભોન થાય. આ હું આટલા દાડોથી હું કેટલી વખત કદી મને આવો કેવા નહીં આયા. હું કદી આ ઈ પૈકી કીધું નહીં તો આયા. ખરો છોકરો બીમાર છે એવું. જઈને અત્યારે હાલ અલ્યા કીધું તબીબી પૈસા નીકળી માંગવા આવ્યો. ગયા તા ને કે તારા હાલ કાઢી મેલ્યો ને કીધું તારા ઓલે બધું ભેગું કર્યું કરશન છે ને ને. કે તારી ઠાઠરીમાં બાંધીને લઈ દેજે કે તારા રૂપિયા કે બસ ગામમાં મેઠું મેઠું જ બોલે છે લોકોને હારું જ લગાડે છે કે આ ભાઈઓમાં આટલું રેત રાખતા નહીં એક તો બીજો તેરા હું હાલી. ચા બનાવું તારે? ના ચા નહીં પીવી. જે દારો છોકરો હેઠતો થઈ જાય ને, એ દારો બધું પીવું. હારું હું કહું- તારે રાતી ભેગા થશું જો તારે. એક કામ કરો. હા? હતા, જેમ હું બને યાર એમ જાઉં જલ્દી છું ઘેર, આવજો. અને ઘેર જઈને તરત તમને વધુ ફોન કરું. તમે તો રોટલા ખાવા રહો. ના આ ભણ્યો બીમાર હોય મને રોટલો ઉતરા કોનો રસ્તો હું હાલ ઘેર જઈને કરાવું ફોન કરી દઉં છું તરત ભુવાજી ભેગા થાય તો મેળા તો વધુ લઈને આવી જ જાઉં. છનાજી તમે રાતે આવજો તાણ હો. રાયમલ ચિંતા કરે તારું હારું થતું છે ને તો હું આખી રાત બેહી રહ્યો બસ. બોલાવજો તે તાર. હારું હો? હારું હાલ આવજો તાણ. જલ્દી આવજો. શું હારું. કીધું? હો, તમે લઈને આવજો પાછા બોલો, જલ્દી. પૈસા બાબતની ચિંતા કરશો ને. હાલ માપની દવા હોય ને એ રાહત પૂરતી ગણાવો અને હું ઘેર જઈને તરત ફોન કરી દઉં છું. તો પેલી ગોળીઓ ચાલુ હતી એ જઈને લઈ હા આવું આ તાણ. લઈ આવો બરાબર. હારું. અને ના હોય તો પોણાનું જો હમ. મગનું પોણી મગ બપૈયો ઓભળાવો બપૈયોની વાત આવી બપૈયો લેતા આવું વધુ આવું એટલે આ લઈને આપણી બપૈયે ઘણો છે મૂળ. તો વાંધો નહીં. હો? શું કીધું હારું. હાલ હું જાઉં છું હો. એ હારું જલ્દી આવજો. એ હારું, હારું. મને જોયું નહીં જતું હો. એ હારું હારું ઉતાવળ રાખજો હું એકલો યાથી જેલો માણસ છું. યાર તો નહીં. હા, આ ગમે તે ખરા ને ભય કરતી તો આ પરભારા માણસો હારા, આ મારો હાડુ હારો, પેલા શનોજી હારા કે ગમે તે થઈ જાય રાયમલ જેટલો ખર્ચો થવો એટલો થાય પણ કે તારા લાલિયાને બેઠો કરી દે. અને આ મારો ભાઈ કરશન્યો ઘરમાં રૂપિયા ભરી મેલ્યા છે તો 5 રૂપિયા લેવા તૈયાર નહીં. હું એને જેમ કરું એમ કરશે એને પસ્તાવો થશે કોક દાડો. ઓની દવા લઈ આવવા દે મને બજારમાં જાય.